હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. આપણે સંકેત વિસંકેત ચેપ્ટર ગયા લેક્ચરમાં સ્ટાર્ટ કર્યું હતું અને ટાઈપ 1 અને 2 બે ટાઈપ આપણે શીખી હતી. અને આજે આપણે એ ચેપ્ટર કન્ટિન્યુ કરશું અને આજે બે ટાઈપ આપણે શીખીશું. એટલે આજે આપણે ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. આ ચેપ્ટરમાં ટોટલ 4 ટાઈપ હતી. બે આપણે ગયા લેક્ચરમાં શીખી ગયેલા અને આજે આપણે બે ટાઈપ શીખીશું. એટલે આપણું ચેપ્ટર પૂરું થઈ જાય. ઓકે, સ્ટાર્ટ કરીએ. હવે આવશે ટાઈપ 3. ઓકે, ટાઈપ 3 નામ એ ખૂબ જ ઇઝી હોય છે. તમને જે એબીસીડી આપી હોય એ ઉપરથી તમારે એમાં પ્લસ માઇનસ કંઈ પણ કરી અને તમારો કોડ એમાં હોય. કઈ રીતનું હોય હું તમને કહું. જેમ કે તમને આપ્યું છે પાસ્ટ, એનો તમને કોડ આપ્યો છે તમને એવું કીધું છે આનો કોડ ફ્યુચરનો કોડ શોધો. તો તમે જુઓ પી નો કોડ શું છે તો કે ક્યુ. તો પી પછી ક્યુ, એ પછી બી, એસ પછી ટી અને ટી પછી યુ. તો એની પછીનો જે છે એ કોડ થઈ ગયો. એ જ રીતે એફ પછી શું આવે જી, યુ પછી વી, ટી પછી યુ, યુ પછી વી, આર પછી એસ અને ઈ પછી એફ. તો ફ્યુચરનો કોડ GVU BSF થાય. એ જ રીતે બીજું જોઈએ. ક્યુ આપેલું હોય એનો કોડ આપ્યો હોય આવી રીતે આપ્યો હોય અને તમને કીધું હોય સમ નો કોડ ગોતો. ઓકે, જો એફ છે અને એનો કોડ શું આપ્યો છે તો કે ઈ. એની પહેલાનું થયું. પછી છે ઈ છે, એની કોડ શું છે તો કે એફ. એની પછીનું થયું. આ ડબલ્યુ છે તેનો કોડ શું છે વી. એની પહેલાનું થયું તો પહેલાનું, પછી એની પછીનું, એવી રીતે છે. આ એસ ની પહેલા શું આવે આર, ઓ પછી પી, એમ પહેલા એલ, ઈ પછી સોરી હા એ એફ હતી. તો સમ નો કોડ શું થાય આર, પી, એલ અને એફ. એટલે તમને જે ક્વેશ્ચનમાં જે આપ્યું હોય એમાં કાં તો એબીસીડી માં આગળનું થતું હશે, કાં પાછળનું થતું હશે, કાં એક બે છોડીને થતું હશે, કાં એક બે પહેલા થતું હશે. એની સિવાય આમાં બીજું કંઈ હોય નહીં. અને એનું લોજિક આપણે ગોતી અને આપણને જેનો કોડ પૂછ્યો હોય એમાં એ લોજિક એપ્લાય કરી નાખવાનો એટલે તમને આન્સર મળી જાય. ઓકે, થોડા ક્વેશ્ચન સોલ્વ કરીએ એટલે તમને વધારે આઈડિયા આવી જશે. હવે આમાં શું કીધું છે કે એક સાંકેતિક ભાષામાં વિન્ટરનો કોડ આ હોય તો સમરનો કોડ શોધો. તો જો ડબલ્યુ નો કોડ શું છે તો કે વી. તો વી ડબલ વી પછી ડબલ્યુ આવે. ઓકે, તો આ ડબલ્યુ ની પહેલા વી થયું તો એસ ની પહેલા શું થાય તો કે આર. પછી આઈ નો જોઈએ તો શું કોડ છે તો કે કે. તો આઈ પછી જે છોડી અને પછી શું આવે તો કે. તો યુ પછી બી છોડીને શું આવે તો કે ડબલ્યુ. આર અને વી વાળો તો ઓપ્શન કેન્સલ થઈ ગયો. ઓકે, હવે એન નો કોડ શું છે તો કે એમ. એટલે એની પહેલાનું તો એમ નો કોડ શું થશે કે સોરી એલ. આઈ તે આર ડબલ્યુ એન વાળો કેન્સલ થઈ ગયો. ઓકે, એની પછી જોઈએ ટી પછી યુ છોડીને બી. તો એમ પછી એન છોડીને ઓ. ઓકે, પછી ઈ છે એની પહેલા શું આવે તો કે ડી. તો અહીંયા ઈ છે તેની પહેલા શું આવશે તો કે ડી. અને આર છે તો એની પહેલા આર છે એટલે એસ છોડીને ટી. અહીંયા આર નો શું થશે તો કે ટી. તો આર ડબલ્યુ એલ ઓ ડી ટી એમાં શેમાં છે તો કે ઓપ્શન ડી માં. એટલે ઓપ્શન ડી તમારો આન્સર થશે. ઓકે, નેક્સ્ટ જોઈએ. અમુક કોડમાં આનો કોડ આ થાય છે
તો તે કોડમાં મિરેકલ્સ કેવી રીતે લખાશે. તો તમે પહેલા જો આ GIG તો સેમ GIG જ છે. ઓકે, તો આપણે MIR તો તેમ જ રહેશે એટલે આઈ કેન્સલ ને આઈ કેન્સલ થઈ ગયું. ઓકે, પછીનું જોઈએ તો કે આ ત્રણમાં શું કર્યું છે ને ટી પછી એ લખ્યો ને પછી એમ લખ્યો. આપણે આ ત્રણમાં શું કરવાનું તો કે L A અને C. ઓકે, તો કે L A અને C તો એ આમાં જ છે. અને પછી એને શું કર્યું છે IC છે એનું CI ઊંધું કરી નાખ્યું. તો આપણે ES છે તો એનું SC કરી નાખ્યું. તો આમાં SC છે એટલે બી તમારો આન્સર કરેક્ટ થઈ ગયો. ઓકે, નેક્સ્ટ જોઈએ કોઈ નિશ્ચિત સાંકેતિક ભાષામાં સ્પીક ને આવી રીતે લખવામાં આવે તો તે સાંકેતિક ભાષામાં રેલ ને કેવી રીતે લખવામાં આવે. હવે જો આ તો આટલા જ છે અને આ તો કોડ એટલો મોટો છે એટલે એવું બને કે એક નો કોડ બે થાય છે બરોબર. તો આપણે ટોટલ જોઈએ 3 ને 2 5 છે અને આમાં કેટલા છે 2 ને 2 4 ને 2 6 2 8 ને 2 10. તો તમે જો આ ટોટલ 5 છે અને આ ટોટલ 10 છે એટલે એક નો કોડ 2 થતો હશે. આ S નો કોડ છે ઈ R અને T બંને થતો હશે. કેવી રીતે થાય R S અને T. તો આ પહેલા S ની પહેલાનું પછી S ની પછી. એ જ રીતે P નો કોડ શું થાય O અને Q. તો O P Q પહેલા P ની પહેલાનું પછી P ની પછી. ઓકે, એ જ રીતે આપણે રેલ નું જોઈએ Q R S એટલે QS આવશે. આ QM વાળો કેન્સલ થઈ ગયો. A તો કે Z A B તો કે ZB આવશે. તો આ રીતે ZK વાળો કેન્સલ થઈ ગયો. ઓકે, QS ZB I HIJ એટલે H અને J આવશે. આ H અને K વાળો તે કેન્સલ થઈ ગયો એટલે આ ઓપ્શન બી તમારો આન્સર થશે. છતાં આપણે L જોઈએ તો કે KL M તો શું આવશે K અને M. ઓકે, QSZB HJK M QSZB HJK ને M એટલે ઓપ્શન બી તમારો આન્સર થશે. ઓકે, નેક્સ્ટ જોઈએ જો કોઈ સાંકેતિક ભાષામાં નેચર ને આ રીતે લખાય તો ફેમિન ને કેવી રીતે લખાય. N ની પહેલા M. ઓકે, જો A નું A એમ નેમ છે. T ની પહેલા S U નું U એમ નેમ છે. R ની પહેલા Q E નું E એમ નેમ છે. ઓકે, તો F ની પહેલા શું આવશે E. E વાળો તો એક જ ઓપ્શનમાં છે એટલે એ તમારો આન્સર થઈ જશે. છતાં આપણે અત્યારે શીખીએ છીએ એટલે આપણે સોલ્વ કરીએ. પછી A એમ નેમ M ની પહેલા L અને I એમ નેમ N ની પહેલા M અને E એમ. જો આવી ગયો સિમ એટલે એ તમારો આન્સર થશે. આમાં આગળ આપણને ખબર છે પહેલો ઈ થી જ સ્ટાર્ટ થાય છે. આ એકેયમાં ઈ છે ને એટલે આ બધા ઓપ્શન કેન્સલ થઈ જશે. એક્ઝામમાં હોય તો આખો સોલ્વ કરવા રહેવાનું નહીં. આપણને ખબર જ છે કે ઓપ્શન એ ઈ થી થાય છે અને આપણો આન્સર એ ઈ થી જ સ્ટાર્ટ થાય છે. બીજા એકેય ઓપ્શનમાં ઈ થી સ્ટાર્ટ થતું નથી. તો એ ટીક કરી અને આગળનો ક્વેશ્ચન સોલ્વ કરવા માંડવાનું. નેક્સ્ટ જોઈએ જો એક્ઝામ ને આવી રીતે લખાય કોપી ને આવી રીતે લખાય તો પેજ ને કેવી રીતે લખાય. ઓકે, ઈ પહેલા ડી આમાં તે જો સી પહેલા બી એ જ રીતે પી પહેલા શું આવશે તો કે ઓ. ઓકે, પછી એક્સ પહેલા ડબલ્યુ ઓ પહેલા એન તો એ પહેલા શું આવશે તો કે ઝેડ. ઓકે, એ પહેલા ઝેડ પી પહેલા ઓ અને જી પહેલા તો કે એફ. પછી એમ પહેલા એલ વાય પહેલા એક્સ તો ઈ પહેલા ડી OZ FD ઓપ્શન એ તમારો આન્સર થશે. ઓકે, છે સાવ ઈઝી ટાઈપ. એબીસીડી પ્રમાણે જ કરવાનો છે. કોઈકમાં પ્લસ માઇનસ કોઈકમાં પ્લસ કર્યું છે કોઈકમાં માઇનસ કર્યું છે કોઈકમાં એક છોડીને છે ઘણીવાર બે છોડીને આપે ઘણીવાર ત્રણ છોડીને આપે તો એ પાંચ છોડીને ગેપ આપે પણ એ ગેપ પર્ટિક્યુલર હોય. તમે બધામાં સેમ જ લોજિક લાગતું હોય. ઓકે, ચલો આ ટાઈપ પૂરી થઈ ગઈ. આઈ હોપ કે બધાને સમજાણું હશે. થોડું વધુ પ્રેક્ટિસ કરજો તમારી રીતે તો તમને આમાં ગ્રીપ વધારે આવે અને સ્પીડ થોડી વધારે આવે. હવે આપણે ટાઈપ 4 જોઈએ.
પ્રકારને શું કહેવાય? તો કે આફ્રિકન કોડ કહેવાય. ઓકે, હવે આફ્રિકન કોડમાં કઈ રીતનું હોય છે અને કઈ રીતે સોલ્વ કરવાનો ને હું તમને સીધું ક્વેશ્ચન ઉપરથી તે કરાવીશ. ઓકે, હવે આમાં તમને શું કીધું છે કે જો કોઈ સાંકેતિક ભાષામાં ટુ બી પોલાઇટ એટલે કે ફા FASOLA આખું આપ્યું છે, ટુ બી પોલાઇટ એનો આખો કોડ આપણને આપ્યો. શી ઇઝ પોલાઇટ એનો આપણને આખો કોડ આપ્યો. ટુ હેવ મેનર્સ એનો આપણને આખો કોડ આપી દીધો. એવી રીતે લખાય તો સાંકેતિક ભાષામાં જે આ બી છે એને કેવી રીતે લખવામાં આવશે એ આપણે ગોતવાનું છે. હવે તમે જુઓ, આ ટુ બી પોલાઇટ એનો કોડ આ છે ને શી ઇઝ પોલાઇટ એનો કોડ આ છે. તો તમે જુઓ આમાં સેમ શું છે, પોલાઇટ પોલાઇટ સેમ છે. તો આ તમે એનો આનો કોડ જુઓ ને આનો કોડ જો એમાં સેમ કયું છે તો કે આ SO સેમ છે. આમાંય તે SO છે ને આમાંય SO છે. એટલે પોલાઇટ નો કોડ આપણને ખબર પડી ગઈ શું થાય છે તો કે S ને O થાય છે. ઓકે, હવે આ ટુ બી પોલાઇટ અને ટુ હેવ મેનર્સ એમાં સેમ શું છે તો કે ટુ ટુ સેમ છે. તો આપણે ઈ બે ના કોડમાં શું સેમ છે તો કે LA સેમ છે. તો ટુ નો કોડ LA થશે. તો આપણને શું કીધું છે હવે બી નો કોડ. તો જો પોલાઇટ નો કોડ SO આપણને ખબર પડી ગઈ, ટુ નો કોડ LA ખબર પડી ગઈ. તો બાકી કયું બચ્યું તો કે F અને A. તો બી નો કોડ શું થશે તો કે F અને A. ઓકે, સમજાણું? ન સમજાણું હોય તો ફરી એકવાર સમજાવું છું. ઓકે, હવે તમને શું કીધું છે કે આ ટુ બી પોલાઇટ એનો કોડ શું થાય છે તો કે FASO અને LA. હવે આમાં એ રીતના નથી કે ટુ પહેલા છે અને FA પહેલા છે તો ટુ નો કોડ FA થાય, એવી રીતના નથી. આડો ઓળો ગમે એનો કોડ ગમે થતો હોય, પણ આ ટુ બી પોલાઇટ નો કોડ આમાંથી થતો હશે. બીજું તમને શું આપ્યું છે તો કે શી ઇઝ પોલાઇટ એનો કોડ તમને શું આપ્યો છે તો કે SOMEP અને A. તો તમે જો આમાંય પોલાઇટ છે આમાંય પોલાઇટ છે, તો આ બે પોલાઇટ નો કોડ તો એક જ થવાનો છે ગમે એટલી વાર આવે. તો તમે જો આ બેમાં સેમ શું છે તો કે SO એટલે પોલાઇટ નો કોડ શું થશે તો કે S અને O. એ આપણને ખબર પડી ગઈ. ઓકે, આગળ જોઈએ તો કે ટુ હેવ મેનર્સ. ટુ હેવ મેનર્સ એનો કોડ શું થશે તો કે NALAMA. જો આમાંય ટુ છે અને આમાંય ટુ છે એટલે ટુ ના કોડ તો સરખા જ થવાના છે. તો આમાં FA અને LA અને આમાં શું છે તો કે LA. તો LA બે માં છે એટલે ટુ નો કોડ શું થશે તો કે LA. એ આપણને ખબર પડી ગઈ. તો હવે આપણને બી નો કોડ અને FA નો કોડ આપણને ખબર પડી ગઈ કે બી નો કોડ હવે એક જ બાકી રહ્યો F અને A. એટલે તમારો બી આન્સર થશે. ઓકે, નેક્સ્ટ જોઈએ કે જો કોઈ સાંકેતિક ભાષામાં 5 4 7 એટલે કે ભાવના હોશિયાર છે, 4 9 8 એટલે કવિતા ચાલાક છે, 7 6 0 એટલે પ્રકાશ હોશિયાર નથી તરીકે લખવામાં આવે છે. તો સાંકેતિક ભાષામાં ભાવનાને કેવી રીતે લખાય? આ ભાવનાનો કોડ ગોતવાનો છે. ભાવનાનો કોડ આ 5 4 7 માંથી જે હશે તો 6 તો હશે ને, એટલે એને આપણે કેન્સલ કરી દઈએ. ઓકે, હવે આપણે જોઈએ કે જો આપણને શેનો કોડ આપ્યો છે, 5 4 7 નો આપ્યો છે, 4 9 8 નો આપ્યો છે, 7 6 ને 0 નો આપણને આપ્યો છે. ઓકે, તો તમે જો આમાં 4 4 સેમ છે. આ ભાવના હોશિયાર છે, કવિતા ચાલાક છે, તો એમાં સરખું શું છે તો કે આ છે વાળું. એટલે 4 નો કોડ શું થશે તો કે છે. ઓકે ઓકે, હવે અહીંયા 7 છે ને અહીંયા 7 છે. આ 7 છે અને અહીંયા તે 7 છે. તો કે ભાવના હોશિયાર છે અને આમાં શું છે કે પ્રકાશ હોશિયાર નથી. તો બેમાં શું સેમ આવ્યું કે હોશિયાર હોશિયાર. એટલે 7 નો કોડ શું થશે તો કે હોશિયાર થશે. તમને ખબર પડી ગઈ કે હોશિયાર નો કોડ 7 છે, આ છે એનો કોડ 4 છે. તો બાકી કયું રહ્યું તો કે 5. અને અહીંયા બાકી કયું રહ્યું તો કે ભાવના. તો ભાવનાનો કોડ શું થાય તો કે 5 થાય. એટલે ઓપ્શન A તમારો આન્સર થશે. ઓકે, આવી રીતે તમારે કરી નાખવાનું. આમાં પેન પેન્સિલ ની જરૂર ન પડવી જોઈએ કેમ કે ખૂબ ઈઝી છે. તમે જોઈને ત્યાંમાં આન્સર કરી આપો. ઓકે, હવે આ જે છે ને એક પઝલ ટાઈપ છે. ઘણીવાર આવી રીતે તે ક્વેશ્ચનમાં પૂછે કે તમને આખું
કહી દીધું હોય અને પછી એની ઉપરથી તમને 3-4 ક્વેશ્ચન પૂછી લે, તો આપણે બધાનું આપણે ગોતી નાખવાનું કે જો કોઈ સાંકેતિક ભાષામાં ધેટ કેન વેઇટ એટલે કે FAGECL કમ વેઇટ હિયર એટલે કે આ કોડ થાય ને કેન કમ લેટર નો આ કોડ તરીકે લખવામાં આવે છે. જ્યારે આવી રીતે પઝલ ટાઈપ હોય ને ત્યારે તમારે શું કરવાનું, ક્વેશ્ચન જોતા જઈને આપણે આન્સર દઈએ છીએ ને એમ નહીં કરવાનું. જેટલા પણ વર્ડ છે ને એટલાના તમારે કોડ ગોતી લેવાના, એટલે ફટાફટ તમે ક્વેશ્ચનના આન્સર પછી આપી શકો. તો કઈ રીતે કરવાનું, જો કે આ ધેટ કેન વેઇટ છે, ધેટ કેન વેઇટ, પછી છે કમ વેઇટ હિયર. તમે જો આમાં વેઇટ વેઇટ સરખું છે એટલે આના કોડમાં આ કોડ અને આ કોડમાં જો સેમ શું છે તો કે GE. તમને ખબર પડી ગઈ GE, G ને E વેઇટ નો કોડ છે. ઓકે, GE અને GE. ઓકે, આગળ જોઈએ કેન કમ લેટર, કેન કમ લેટર. તો તમે જો અહીંયા કેન છે ને અહીંયા કેન છે, આ FAGECL અને આમાં સરખું શું છે તો કે FAFA. તો બેમાં સરખું હતું કેન, તો FA નો જ કોડ થશે, અહીંયા FA અને આમાં FA. તો આ ધેટ કેન વેઇટ માં FA ને GE, FAGE ની ખબર પડી ગઈ, તો બાકી કઈ રહ્યું CL, તો CL ધેટ નો જ હોય. ઓકે, હવે તમે જો અહીંયા કમ છે ને અહીંયા કમ છે, તો આમાં અને આમાં એમાં સરખું શું છે તો કે સરખું છે HA. તો કમ નો શું થશે તો કે HA. તો તમને ખબર પડી ગયા HA નો કોડ ખબર પડી ગઈ, GE નો ખબર પડી ગઈ, તો બાકી કયો રહ્યો તો કે LO. અને આમાં તે FA નો ખબર પડી ગઈ, HA નો ખબર પડી ગઈ, તો બાકી કયું રહ્યું તો કે NE. તમને બધાના કોડ મળી ગયા. ઓકે, હવે ક્વેશ્ચન આન્સર કરવો એકદમ ઈઝી થઈ જશે. હવે તમને શું કીધું છે કે નીચેના પૈકી હિયર કોને દર્શાવવામાં આવે, તો હિયર નો કોડ શું છે તો કે LO. તમને ખબર પડી ગઈ, સીધું ઓપ્શન સી LO તમારો આન્સર થશે. ઓકે, નેક્સ્ટ જોઈએ કે નીચે પૈકી LOGEH નો સંકેત કયો છે, LOGEHA. હિયર વેઇટ કમ, હિયર વેઇટ કમ. ઓકે, એટલે ઓપ્શન ડી તમારો આન્સર થશે. ઓકે, પછી જોઈએ કમ હિયર વેઇટ ધેર, કમ હિયર વેઇટ ધેર. ઓકે, કમ એટલે H, લખું અહીંયા લખી નાખું, કમ એટલે HA, હિયર એટલે થાય છે LO, વેઇટ એટલે થાય છે GE, અને ધેર એટલે આપણને આપ્યું નથી એટલે કે HALOGE. અને એક છે એ આટલા 9 માંથી જે ન આવતો હોય એ ધેર નો કોડ થતો હશે, HALOGE. શેમાં છે આપણે જોઈએ, એ તો આવશે તે કન્ફર્મ. HALOGE આમાં છે, આમાં HA પછી LO નથી એટલે આ નહીં આવે, આમાં LO નથી નહીં આવે, HALOGE. ઓકે, આ ત્રણ તો છે તે HALOGE. અને એટલે ધેર નો કોડ શું થશે, કાં તો RA થશે ને કાં તો NE થશે. હવે આગળ જોઈએ આપણે RO અને NE, બે માંથી એક થશે, RO અને NE. તમે જો NE તો છે એ તો લેટર નો છે, તો ધેર નો તો કયો થશે તો કે R અને O વાળો તે થશે. ઓકે, R અને A વાળો, એટલે ઓપ્શન A તમારો આન્સર થશે. ઓકે, નેક્સ્ટ જોઈએ નીચે પૈકી લેટર કોને દર્શાવે છે, લેટર નો કયો થાય છે તો કે NE. ઓપ્શન ડી તમારો આન્સર થશે. ઓકે, અને નીચે પૈકી વેઇટ કોને દર્શાવે છે, વેઇટ નો કોડ જોઈ લઈએ આપણે. વેઇટ નો કોડ છે GE.
ઈ. ઓકે, જીઈ ઓપ્શન બી તમારો આન્સર છે. ચલો ધેટ્સ ઇટ ફ્રોમ માય સાઇડ. અહીંયા આપણે કોડિંગ ડીકોડિંગ નું ચેપ્ટર પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે ચેપ્ટર ચલાવ્યા છે એની આપણે પ્રેક્ટિસ કરીશું. એટલે અત્યાર સુધીના જેટલા પણ ચેપ્ટર ચાલ્યા છે બધા રિવાઇઝ કરીને આવજો, પ્રેક્ટિસ કરીને આવજો. આની પછીના લેક્ચરમાં તમારી ટેસ્ટ છે એમ જ માનવાનું. હું પહેલા તમને સોલ્વ કરવા માટે ટાઈમ આપીશ અને પછી આપણે સાથે સોલ્વ કરશું. ચલો ત્યાં સુધી સ્ટે ટ્યુન.